સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં જે પણ ભાઈઓ બહેનો રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે અને ત્યાર પછી એનો ગુજરાત રેન્ક આવી ગયો છે, એટલે કે મેરિટ નંબર આવી ગયો છે, એ વિદ્યાર્થીઓ માટેનું ગુજરાત સ્ટેટ માટેનું શિડ્યુલ છે એ ઓફિશિયલી ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. આ જે શિડ્યુલ છે એનસીઆઈએસએમ અથવા તો એનસીએસની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને જે પણ અમારા પેડ કાઉન્સેલિંગ યુઝર છે એના વોટ્સઅપ ગ્રુપમાં આ મોકલી દેવામાં આવશે. હવે શિડ્યુલ છે આપણે સમજી લઈએ તો જે પણ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કોટાની 15% સીટોમાં, ત્યાર પછી ડીમ્ડ યુનિવર્સિટીમાં, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માંગતા હોય તો એના માટે રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. એટલે કે 28 ઓગસ્ટથી લઈ અને 5 સપ્ટેમ્બરની વચ્ચે એને સંપૂર્ણ પ્રોસેસ કરવાની રહેશે. પરંતુ જે વિદ્યાર્થીઓને ફક્ત ગુજરાતની 85% સીટોમાં એડમિશન લેવાનું હોય, એટલે કે જે પણ ગુજરાતના ભાઈઓ અને બહેનો છે કે જેને ફક્ત ગુજરાતની જ કોલેજોમાં એડમિશન લેવાનું હોય, તો એના માટે જે રાઉન્ડની પ્રોસેસ છે એનું શિડ્યુલ છે એ 6 સપ્ટેમ્બરથી લઈ અને 18 સપ્ટેમ્બરની વચ્ચે ચાલશે. એટલે કે 6 સપ્ટેમ્બર, 7, 8, 9, 10 એ તારીખમાં ગમે ત્યારે તમારે રાઉન્ડની જાહેરાત છે તે કરવામાં આવશે. ટૂંકમાં કહું તો 6 સપ્ટેમ્બરથી પછી તમારે કોલેજ પસંદગી માટે તમારે તૈયારી રાખવાની રહેશે. એટલે કે 6 સપ્ટેમ્બરથી લઈ અને 18 સપ્ટેમ્બરની વચ્ચે ગમે ત્યારે તમારા કોલેજના રાઉન્ડની પ્રોસેસ ચાલુ થાય ત્યારે તમારે કોલેજ લિસ્ટ છે ઓલરેડી તૈયાર કરેલું રાખવું હોવું જોઈએ. જે પણ અમારા પેડ પ્લાનમાં જોયેલા છે અથવા તો પેડ કાઉન્સેલિંગ યુઝર છે એનું જે કોલેજ લિસ્ટ છે અમે તૈયાર કરી દઈશું. તમારે ડેઇલીની અપડેટ માટેની, રાઉન્ડની માહિતી માટેની હોય કે કોલેજ લિસ્ટની કોઈ પણ પ્રશ્ન હોય તો એના માટે તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને સંપૂર્ણ માહિતી છે મેળવી શકો છો. તો ટૂંકમાં કહું તો સ્ટેટ શિડ્યુલ માટે 6 સપ્ટેમ્બરથી લઈ અને 18 સપ્ટેમ્બરનો સમય આપવામાં આવ્યો છે. ત્યાર પછી રાઉન્ડ 2 માટેનું જે ઓલ ઇન્ડિયા એટલે કે આઈસ કાઉન્સેલિંગ છે એનું 18 સપ્ટેમ્બરથી લઈ અને 26 સપ્ટેમ્બર સુધી ચાલશે અને જોઈનિંગ તારીખ 3 ઓક્ટોબર રહેશે. જ્યારે ગુજરાત માટે સેકન્ડ રાઉન્ડ છે એ 27 સપ્ટેમ્બરથી લઈ અને 9 ઓક્ટોબરની વચ્ચે સંપૂર્ણ પ્રોસેસ કરવાની રહેશે. આ જે ડેટ અહીંયા આપવામાં આવતી હોય છે એમાં તમારે કોલેજ પસંદગી પણ આવી જતી હોય છે, અલોટમેન્ટ પણ આવી જતું હોય છે, કોલેજ કેન્સલ પણ આવી જતી હોય છે. સંપૂર્ણ પ્રોસેસ છે આ તારીખની વચ્ચે આવી જતી હોય છે. તો ટૂંકમાં કહું તો ગુજરાત માટે જે લોકો ઓલરેડી રજિસ્ટ્રેશન કરી અને મેરિટ લિસ્ટમાં નામ છે એ બધા વિદ્યાર્થીઓને 6 સપ્ટેમ્બરથી લઈ અને 18 સપ્ટેમ્બરની વચ્ચે પ્રથમ રાઉન્ડ માટે કોલેજ પસંદગી, કોલેજ અલોટમેન્ટ અને સંપૂર્ણ પ્રોસેસ છે એ કરવાની રહેશે. હવે જે તમારી કોલેજ છે આ વર્ષ માટે આયુર્વેદિક અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ માટે તો એ 1 નવેમ્બરથી ચાલુ થઈ જશે. એટલે કે તમારું જે સેકન્ડ રાઉન્ડ છે એની પ્રોસેસ પૂર્ણ થશે ત્યાર પછી તમારે જે કોલેજ છે એ ચાલુ થઈ જશે. તો ટૂંકમાં અત્યારે તમારે જે પણ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટમાં નામ છે એને અત્યારે વેઇટ કરવાનું છે અને જે લોકો પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા હોય એનું કોલેજ લિસ્ટ છે અમે તૈયાર કરી આપશું. પરંતુ જે પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા ના હોય તો એને 6 સપ્ટેમ્બર પહેલાં પોતાનું કોલેજ લિસ્ટ છે તે તૈયાર કરી લેવું જોઈએ. ગયા વર્ષના કટ ઓફના વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલા છે, એ વિડીયો જોઈ અને તમને આરામથી કોલેજ લિસ્ટ તૈયાર કરી શકો છો. જો કોલેજ લિસ્ટ તૈયાર કરવામાં તમને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો તમે અમારા પેડ પ્લાન છે એમાં પણ જોઈન થઈ શકો છો. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ આપણે વિડીયો છે બનાવતા રહીશું અને આ જે શિડ્યુલ છે એ જે પણ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા હોય એને વોટ્સઅપમાં મોકલી દેવામાં આવશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો.